મને લાગે છે કે એ કરવું સારું વિચાર છે. જેમ કે મેં નાસ્ડેક અને ઇનમની યુએસ બ્રોકર એકાઉન્ટ વિશે કહ્યું, અને હાલમાં બીજું કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. તો ફરીથી વાત કરીએ, મને લાગે છે કે ગિફ્ટ સિટી વિકલ્પો લગભગ ખુલવા લાગ્યા છે. ડીએસપીએ તો પહેલેથી જ લોન્ચ કરી દીધું છે. મારે જે સાંભળ્યું છે એ મુજબ 12 ફંડ્સ કદાચ આવતા મહિને લોન્ચ થઈ જશે, અને તેઓ આગામી 5 થી 6 મહિનામાં 3 ફંડ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. તો એસએમઈ નેસ્ડેક 100 પણ મને લાગે છે કે તેઓ પણ તેને લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. મને લાગે છે કે થોડું રાહ જોવું વધુ સારું રહેશે. ખરા કહો તો અગ્રવાલ, અને કારણ કે મને લાગે છે કે સિટી સૌથી સારી વિકલ્પ રહેશે. નિયમનકારી દૃષ્ટિકોણથી પણ એવું લાગે છે, અને ભવિષ્યમાં પણ. શરૂઆતમાં કહ્યું હતું કે હાલનું સેટઅપ થોડું જટિલ છે, પણ મને ખાતરી છે કે આગામી 6 મહિનામાં કદાચ આ દ્રષ્ટિકોણથી પણ વસ્તુઓ ઘણી સરળ બની જશે એવું લાગે છે. મને લાગે છે કે હાલમાં વૈશ્વિક બજારોમાં રોકાણ કરવાનો આ સૌથી સારો રસ્તો છે આ વિકલ્પો કરતા. કારણ કે જો હું ભારતમાં કરું તો પહેલેથી જ પ્રીમિયમ છે, તો મને લાગે છે કે એ સારો વિકલ્પ નથી. આજકાલ વેલ ઇન મની વગેરેમાં શું સમસ્યા છે? એક તો એના નિયમન થોડા જટિલ છે, કે આ કેવી રીતે નિયમિત થશે યુએસમાં કે ભારતમાં, એમાં થોડું જટિલતા રહે છે. ઉપરાંત આ પ્લેટફોર્મ્સની ખર્ચાકીય રચના, છુપાયેલા ખર્ચ, 10 પ્રકારના પ્લેટફોર્મ્સ ખૂબ જ. તો અમે સલાહ આપીએ છીએ કે જે કોઈને વૈશ્વિક ઇક્વિટી એલોકેશન કરવું હોય એ રાહ જુએ, અને ડીએસપી નો ફંડ છે, અને મને લાગે છે કે સેટ તરીકે પણ ટૂંક સમયમાં લોન્ચ થશે. તો મૂલ્યાંકન પ્રમાણે અમે નિર્ણય લઈશું.